જમ્પિંગમાં આજે ઓમુ જોડે જબ્બર થઈ ગયું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો આજે તો ભાઈ સાહેબ એટલો કંટાળો આવી ગયો, કારણ કે લાઇટ જ જતી રહી હતી ને બિલકુલ લાઇટ નથી. અને ઘડિયાળમાં 12:30 પોણા 1 થઈ ગયા હતા અને લાઇટ ક્યારની જતી રહી હતી, કલાક દોઢ કલાક તો એમને એમ થઈ ગયો. પણ અમે લોકો તો શું ઘડીક બહાર આવ્યા, ઘડીક અંદર ગયા, કારણ કે અમે અહીંયા વિન્ડો છે ને એટલે અમારે મસ્ત મજાનો અંદર પ્રકાશ આવી જાય છે, એટલે વાંધો નહીં આવતો. પણ આજે ગરમીનો ટાઈમ છે એટલે કેટલી બધી ગરમી. એક સમય શિયાળામાં ચાલી જાય, પણ ઉનાળામાં લાઇટ વગર તો બિલકુલ બી ના ચાલે. અમારા નીચે સોસાયટીમાં કામ ચાલુ છે ને વાયરોનું, એટલે લાઇટ ગઈ છે એના હિસાબે. અને ઓમુભાઈ તો એ સરસ મજાના રમતા હતા, ત્યાં સુધી મેં બધું મારું કામ પતાવી દીધું. અને આ જો પગલું છે ઉપર એવી સેલો ટેપ તૂટી ગઈ હતી કે નીકળતી બી નથી. ને અહીંયા સરસ મજાનું ઘાસ કીટ અમે પાથરેલું છે ને, એટલે એટલી સરસ ઠંડક રહે છે ને. પણ આ સામો તડકો જે આવે છે, જ્યારે તડકો જઈએ ને ત્યારે ના આવે, નામાં આવે. અને અમે લોકોએ થોડીક પછી બેડમિન્ટનની મોબાઈલમાં ગેમ્સ રમીને પછી ઓમુને તો મેં આજે બહુ જ રમાડ્યો. એટલી બધી ગુદગુદી કરતી હતી ને, એટલું બધું હસવું આવતું હતું ને. અને ફાઇનલી 4 વાગ્યા એટલે ફાઇનલી લાઇટ આવી જ ગઈ. પછી અમે લોકો ડાન્સ ક્લાસનો ટાઈમ થઈ ગયો તો એમ બી, એટલે હું રેડી થઈને ઓમને ડાન્સ ક્લાસ મૂકવા જતી રહી. અને મૂકાઈને આવીને અને લેવાનો ટાઈમ બી થઈ ગયો તો લાઇટ બી આવતી રહેતી, બોલો. અને ત્યાં સુધી એને એટલી ભૂખ લાગી હોય ને ડાન્સ ક્લાસથી છૂટે એટલે મસ્ત ઢોસા બનાવીને ખવડાયા. આ સાહેબ મારી જોડે ડિસ્કશન કરે છે સરસ મજાનું. પછી અમે લોકો નીકળી ગયા બહાર જવા માટે. તો પાપાસ ડ્યુટી ઓન થઈ ગઈ હતી અને અમે લોકો પહોંચી ગયા હતા મસ્ત મજાના ચપ્પલ બજારમાં. રખડતા પહોંચી ગયા હતા અને મેં બી 1-2 ટ્રાય કરી લીધા, લઈ બી લીધા. અને આ સાહેબને જવું હતું જમ્પિંગમાં, એટલે અમે લોકો જમ્પિંગમાં પહોંચી ગયા હતા અને એટલી એન્જોય કરીને. આજ તો કેટલાય દિવસ પછી જમ્પિંગમાં આવ્યો એટલે. અને સામે બજારમાં જવું હતું, પણ ઓલરેડી 11:30 જેવું થઈ ગયું હતું, એટલે બંધ થઈ ગયું બજાર. અને પછી અમે લોકો મસ્ત મજાની ગુલ્ફી, આ છે ગુલકંદ ગુલ્ફી, એટલી મસ્ત આવે છે ને. અમે લોકો સરસ મજાની ખાઈને પછી અમે ઘરે આવતા રહેતા. ચલો મળીએ આગળના મિની વ્લોગમાં. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ટાટા, બાય બાય, સી યુ.